વેલકમ ટુ ડીકે કિચન। આજે આપણે એકદમ અલગ રીતે દમ આલુ બનાવવાના છીએ। આ દમ આલુ ખાવામાં તો ટેસ્ટી છે જ, પણ જોવામાં પણ એટલા જ સરસ લાગે છે। તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। એના માટે 250 ગ્રામ નાની સાઇઝના બટેકા લીધા છે। હવે આપણે બટાકાને થોડું પાણી નાખવાનું અને થોડું એવું મીઠું નાખીને બાફી લેવાના છે। આ બટાકાને વધારે બાફવાના નથી, બસ એક સીટી પડે એટલે બંધ કરી દેવાના। હવે આપણે એક પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ લેવાનું છે। 4 મીડિયમ સાઇઝના ટમેટાં મેં કટ કરીને નાખ્યા છે। 2 લીલા મરચાં અને થોડું આદું, 6 થી 7 કાજુ, 1 ટેબલસ્પૂન જેટલા મગજતરીના બી નાખવાના, થોડા લવિંગ અને એલચી નાખી દેવાના। પછી તેને આપણે મિક્સ કરી લેવાનું। પછી તેમાં મીઠું 1 ચમચી જેટલું નાખવાનું, થોડી હળદર, 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું એડ કરી દેવાનું અને અડધી ચમચી જેટલું લાલ ધાણા જીરું એડ કરી દેવાનું। હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું। પછી ઢાંકીને ટમેટાં સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાનું છે। ટમેટાં આપણા એકદમ સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને થોડા ઠંડા થવા દેવાના। પછી તેમાં આપણે થોડું પાણી એડ કરીને તેની પેસ્ટ બનાવી લેવાની છે। પેસ્ટ બની જાય એટલે આપણે તેને એકવાર ગાળી લેવાની છે। ગાળવાથી આપણી પેસ્ટ એકદમ સ્મૂથ તૈયાર થશે। પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે। ત્યાં સુધીમાં બટાકા પણ બફાઈ ગયા છે। બટાકાને મેં ઓવરકૂક નથી કર્યા। પછી તેને વચ્ચેથી કટ કરીને ચપ્પાની મદદથી આવી રીતે આપણે તેને વચ્ચેનો પાર્ટ કાઢવાનો છે। વચ્ચેનો પાર્ટ કાઢતી વખતે ધ્યાન રાખવાનું બટાકા આપણા તૂટી ના જાય એનું। આવી રીતે આપણે બધા બટાકા તૈયાર કરી લીધા છે। હવે આપણે તેમાં ભરવા માટેનું સ્ટફિંગ તૈયાર કરીએ। એના માટે 100 ગ્રામ પનીર લીધું હતું, એના મેં 2 ટુકડા કર્યા છે। એક ટુકડાને આપણે સ્ટફિંગ માટે છીણી લેવાનું છે। પછી થોડા કાજુ અને કિસમિસને આપણે એકદમ ઝીણા સમારી લેવાના છે। કિસમિસને પણ એવી જ રીતે આપણે સમારી લઈએ। પછી તેમાં લીલા ધાણા એડ કરી દેવાના, મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું, અડધી ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ, અડધો લીંબુનો રસ, 1 ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરવાની અને થોડો ગરમ મસાલો નાખવાનો। પછી તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। પછી આપણે બટાકાની અંદર આ સ્ટફિંગ ભરી દેવાનું છે। હવે એ બટાકાને આપણે જોઈન્ટ કરી દેવાના છે। એવી રીતે આપણે બધા બટાકા ભરી લેવાના છે। પછી મેંદાની સ્લરી કરવાની છે। તેના માટે 3 ચમચી મેંદામાં થોડું પાણી એડ કરવાનું। સ્લરી આપણી સેમી થીક તૈયાર થઈ ગઈ છે। હવે આ બટાકાને તેમાં ડીપ કરીને એક્સેસ પાણી નિતારી દેવાનું। પછી આપણે તેલમાં તળી લેવાના છે। હવે આપણે તેને કાઢી લઈએ। પછી તેમાંથી 3 થી 4 ટેબલસ્પૂન જેટલું તેલ રાખવાનું અને તેમાં આપણે જે પેસ્ટ બનાવી હતી એ એડ કરી દેવાની। હવે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું। હવે આ પેસ્ટને આપણે થોડી ચડવા દેવાની છે, જેથી તેલ બધું છૂટું પડી જશે। થોડીવાર પછી આપણે તેલ છૂટું પડી જાય એટલે તેમાં મસાલા એડ કરી દઈએ। તો તેમાં લાલ મરચું 1 ચમચી નાખ્યું છે, થોડો ગરમ મસાલો, મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો। પછી તેમાં ટમેટાના ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલી ખાંડ એડ કરવાની, 2 ચમચી જેટલી દૂધની મલાઈ એડ કરવાની। તમે ફ્રેશ ક્રીમ પણ લઈ શકો છો। દૂધની મલાઈને સારી રીતે મિક્સ કરી દેવાની। પછી જે બટાકાનું જે વચ્ચેથી પાર્ટ વધ્યો હતો તે અને જે મસાલો વધ્યો હતો તે પણ એડ કરી દેવાનો। પછી બીજો પનીરનો ટુકડો છે તેને આમાં છીણીને નાખી દેવાનું। પછી જે બટાકા આપણે તૈયાર કર્યા હતા એ એડ કરી દેવાના। ઉપરથી થોડી કસૂરી મેથી નાખી દઈએ અને 2 મિનિટ માટે ઢાંકીને ચડવા દેવાનું। 2 મિનિટ પછી જોઈએ તો આપણું શાક એકદમ સરસ તૈયાર થઈ ગયું છે। તો ઉપરથી આપણે તળેલા કાજુ અને થોડા લીલા ધાણા એડ કરી દેવાના। સબ્જી આપણી તૈયાર થઈ ગઈ છે, તો આપણે તેને હવે પ્લેટમાં લઈ લઈએ।
ઉપરથી લીલા ધાણા નાખી દેવાના. તો તૈયાર છે આપણે ભરેલા દમ આલુ. આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બટાકાને આપણે તોડીને જોઈએ તો પણ અંદર દેખાવમાં પણ એકદમ મસ્ત લાગે છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.